21 ઓગસ્ટ ભારત બંધના સમર્થનમાં આદિવાસી સમાજ મીરાખેડી ખાતેથી મુકેશ ડાંગીએ આપી પ્રતિક્રિયા। આ તારીખ 20/8/2024 મંગળવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી અનુસાર અલગ અલગ આદિવાસી સંગઠનો દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું છે। સુપ્રીમ કોર્ટ દ્વારા એસટી એસસી અને ઓબીસી સમાજના આરક્ષણના ચુકાદા બાદ રોષ ઉઠવા પામ્યો હતો। વેપારીઓને ભારત બંધને લઈને સમર્થન આપી ધંધા રોજગાર બંધ રાખવા આદિવાસી સમાજ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે। જેને લઈને આજરોજ ઝાલોદ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ મુકેશ ડાંગી દ્વારા મીરાખેડી મુકામેથી પ્રતિક્રિયા આપવામાં આવી છે। જય જોહાર, જય આદિવાસી, જય ભીમ। હું મુકેશભાઈ એસ ડાંગી, ભીલપુત્ર ભારત, દાહોદ જિલ્લાના તમામ એસટી એસસી અને ઓબીસી તમામ સમાજના આગેવાનો અને તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું કે હાલ સુપ્રીમ કોર્ટ દ્વારા આપણા સમાજના જે અનામત છે એને ખતમ કરતો જે ચુકાદો આ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે તેના વિરોધમાં આપણા સમાજ દ્વારા જે 21 ઓગસ્ટ 2024ના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તેને હું સહે દિલથી ટેકો જાહેર કરું છું અને તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું કે તારીખ 21ના રોજ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આપણા હક અને અધિકારની લડાઈ માટે આપણે સફળ બનીએ અને આપણો હક અને અધિકાર જળવાઈ રહે તે માટે દાહોદ તાલુકા પંચાયતની સામે આવેલ આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આપણે સવારે 10 વાગે ઉપસ્થિત રહીએ એવી વિનંતી રાખું છું। જય હિન્દ, જય ભારત।